અને જો ટોળામાં મારવામાં આવ્યો છે તો રાયોટિંગનો ગુનો લાગવો જોઈએ કલમ 147 મુજબનો, અને મને ટોળામાં મારેલો છે તો આઈપીસી કલમ 452 બી લાગવી જ જોઈએ. મારી એ જ માંગ હતી, વારંવાર રજૂઆત કરી હતી. ત્યારબાદ મારી કોઈ સાંભળવામાં આવી નથી ને એફઆઈઆર મારા વિરુદ્ધ લખાયેલી હોય એવું જ મને લાગે છે. કુણાલ એએસઆઈ મનમાની કરીને એના મનમાં થાય એવું જ એફઆઈઆર લખેલી. જ્યારે મારો છોકરો લખાવતો હતો નિવેદન, ત્યારે એ લોકો કહે છે કે મારા પપ્પાની ચેન તોડી લઈ ગયા. એ બોલે છે કે આવું ના લખાય, આવું જ લખાય, હું લખું છું એ બરાબર જ લખાય છે. એ લોકો કહે છે કે મારા પપ્પાને હાથ તૂટેલો, વજન બહુ લાગે છે અને મારેલો છે, દાંત તૂટેલા હતા, એ બધા ઉલ્લેખો એમને કાઢી નાખેલા છે. મારી એફઆઈઆર ફાડવા પર હતા જ નહીં, એ લોકો એફઆઈઆર કરવા માંગતા જ ન હતા. પણ મારી છોકરી બીજા દિવસે આવે છે અને સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ બહાર આવે છે અને સમાચાર ચાલુ થઈ જાય છે. ત્યારબાદ એ લોકો અમને બોલાવે છે કે હવે આ ફૂટેજ ન્યૂઝમાં ચાલવા લાગી છે, અને ત્યારબાદ અમારી એફઆઈઆર 13/1/2024 નોંધાઈ છે. અને સાથે ત્યારબાદ હું 2025માં મારું ન્યૂઝપેપરનું પેપર આપવા જાઉં છું પોલીસ સ્ટેશનમાં. ત્યારે કુણાલ જમાદાર બુટલેગર જોડે મેજબાની કરતો નજરે પડે છે. તો મને એવું થયું કે આ કાયદા વિરુદ્ધ થઈ રહ્યું છે, તો હું એમનો વિડીયો ફોટોગ્રાફી કરવા માટે કેમેરો બહાર કાઢું છું. ત્યારે મારી પાસે દોરી આવે છે અને મારી જોડે ઝપાઝપી કરે છે ફોન છીનવવા માટે. ફોન નહીં છીનવાતા મારી જોડે ઝપાઝપી કરી જ નાખે છે અને ફોન ઝૂંટવી લે છે મારી પાસે. ફોન ઝૂંટવી લઈને અંદરના વિડીયો જે એમના વિરુદ્ધના હતા બુટલેગર સાથેના, એ બધા વિડીયો અને એ ડિલીટ કરે છે. પછી ત્યારબાદ મને આ ફોન આપવામાં આવે છે અને મારી સરકારને એટલી જ આશા છે કે મને ન્યાય મળે. અને મારા હું પત્રકાર છું, મારી પાસે જ આવા વિડીયો કેમેરા ફોન છીનવી લેવામાં આવે તો એમની જોડે મને એટલું જ જોઈએ કે એમની પાસે પણ કાયદાકીય, મારી પાસે કુણાલ જમાદારે મોબાઈલ છીનવી લીધો અને ડિલીટ મારી દીધા. શું એની પાસે આ સત્તા છે કે મારા પરથી ફોન છીનવી લઈ અને વિડીયો ડિલીટ મારી દીધા? જો એમની પાસે સત્તા હોય તો મને કારણ જણાવો. અગર ના હોય તો એમની પાસે પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ, એ મારી માંગ છે. આજે આપણી વચ્ચે મીડિયા રિપોર્ટર ચંપકભાઈ જોડાયા છે. તો એમની સાથે જે ઘટના બની હતી તે શું ઘટના બની હતી તે એમના પરિચય સાથે જ જાણીશું. જે જણાવશો શું ઘટના બની હતી અને કેવી રીતે બની હતી? હું નારણપંદર રહેવાસી છું, ચંપકભાઈ ગુલાબભાઈ પટેલ. અને ગત 11/1/2024ના રોજ મારો છોકરો ઘરે આવે છે. ઘરે આવતા બાજુમાંથી મારા ફેમિલી જાણો ધસી આવે છે. છોકરા પાસેથી મારો નંબર લે છે અને કહે છે ઘરે આવો, નહીં તો તારે છોકરાને અમે પથ્થર મારીને મારી નાખીશું. ત્યારબાદ હું ગભરાઈ જતા હું ઘરે આવું છું. ઘરે આવતા મારા પર, હું ઘરે ગાડી પાર્કિંગ કરું છું તે દરમિયાન આગળ પાછળથી મારા પર હુમલો થઈ જાય છે. એ લોકો 7 થી 8 જણા મને મારે છે. ટોળું એમ 20-25 જણનું હતું, પણ 7 જણાએ મને મારેલો છે. તે દરમિયાન હું પોલીસને ફોન કરું છું, પોલીસ વહેલી આવતી નથી. અને પોલીસ જ્યારે આવે છે ત્યારે મને બોલાવી લે છે અને કહી જાય છે એ લોકોના સ્ટાફને કે એને સરકારી કે દવાખાને જવા દેતા નહીં, એને સીધો પોલીસ સ્ટેશન લાવજો. પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ મને સારું ન હોવા છતાં એ લોકો સ્ટેટમેન્ટ મારું લે છે. સ્ટેટમેન્ટ લીધા બાદ એ લોકો મને, હવે તમે કોઈ બી ટ્રીટમેન્ટ કરવા માટે દવાખાને જઈ શકો છો. દવાખાને ગયા, હું ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં મને 1 દિવસની સારવાર મળી હતી. 1 દિવસની સારવાર મળતા મને સારું ન લાગતા હું કહું છું કે મને સારું નથી તો મને રિફર કરશો વલસાડ સિવિલમાં. વલસાડ સિવિલમાં જાઉં છું.
ત્યાંથી મને રિપોર્ટો કરું છું, મને મારે કોઈ ડોક્યુમેન્ટ લેવામાં આવતા નથી. ત્યારબાદ મને રજા આપી દેતા હું મારા સગનતા રહ્યો હતો અને પાછો મને દુખાવો સારો ન થતાં હું પાછો રેફરલ ખેરગામ હોસ્પિટલમાં જાઉં છું. ત્યારે મારા હાથમાં ડોક્યુમેન્ટ જોઈ ડૉક્ટરો વલસાડ સિવિલવાળાને જાણ કરે છે અને વલસાડ સિવિલમાંથી મારા પર સાથે આવેલા ભાઈ પર ફોન આવે છે કે તમે એફઆઈઆર કેવી રીતના ફડાવી, તમારા ભાઈને તો કોઈ ઈજા ન હતી. પણ મને તે દરમિયાન સારું ન લાગતા હું પ્રાઇવેટમાં લોટસમાં ટ્રીટમેન્ટ માટે જાઉં છું. ત્યાં મારા હાથ ફ્રેક્ચર બતાવવામાં આવે છે અને મારા હાથે પાટાપિંડી કરવામાં આવે છે. તે સમય દરમિયાન હું આ આગળની પ્રોસેસ માટે એસપીને અને હર્ષભાઈ સંઘવીને પણ અરજી કરું છું કે સાહેબ મારી જોડે ઘટના બની એમાં મને ન્યાય ન મળતા હું વારંવાર રજૂઆતો લઈને એસપી ઓફિસે જાઉં છું. તો તમારું થઈ જશે, મને ટોળામાં મારેલો છે, એ ટોળાની કલમો નથી લગાવી, પ્લસ એ લોકો મારી જોડે મારી ચેન તોડી ગયેલા, ચોરી કરી ગયેલા એ પણ નથી લગાડ્યું. ત્યારબાદ હું ઓફિસે કચેરીના આટા મારતો રહી ગયો અને તમારું થઈ જશે મારા નિવેદનો લેવામાં પણ આવેલા છે. પણ આજે હું કોર્ટના આટા ફેરા મારું છું, પણ હજુ સુધી કોઈ એનો ન્યાય મને મળ્યો નથી. ત્યારબાદ હું 21/1/2025ના રોજ મારું ન્યૂઝપેપર લઈને હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું. ત્યારે એક ઘટના એવી બને છે કે આરોપી જોડે કુણાલ એએસઆઈ જે બુટલેગર હતા એની જોડે મેજબાની કરતા સ્ટાફ રૂમમાં દેખાઈ આવે છે. ત્યારે મને એવું લાગ્યું કે આ કંઈક અજુગતું થઈ રહ્યું છે. ત્યારે હું એમનું રેકોર્ડિંગ કરું છું. ત્યારે મારી પાસે દોડી આવે છે એએસઆઈ કુણાલ પોલીસ સ્ટેશનમાં. ત્યારબાદ મારો ફોન છીનવવાનો પ્રયત્ન કરે છે, છીનવાતા નહીં, મારી જોડે ઝપાઝપી કરે છે. પછી મારો ફોન લઈ લે છે અને મારા ફોનમાંથી વિડીયો ડિલીટ કરે છે. એ વિડીયો તો ડિલીટ કરે છે, સાથે એના જે બુટલેગર સાથે જે વિડીયો હતા એ પણ એને ડિલીટ કરી દીધા હતા. જે એના માટે એવિડન્સ હતું કે મારે આ વિડીયો બહુ જરૂરી હતા, એ વિડીયો બધા જ એમણે ડિલીટ કરી દીધા હતા. ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં અરજી લખાવું છું, પણ મારી કોઈ સાંભળવામાં ન આવતા હું 21/1/2025ના રોજ એસપી ઓફિસમાં ફરિયાદ લખું છું. ફરિયાદ લખતા આજ દિન સુધીમાં મારા પાસે કોઈ જવાબ લેવામાં નથી આવ્યા, કોઈ તપાસ નથી થઈ. હું આજ સુધી ન્યાયની માંગણી કરતો જ રહી ગયો છું. આ બાબતે કયા અધિકારીઓને તમે રજૂઆત કરી છે? આ બાબતે હું રાજ્યપાલ, મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર મુખ્ય પોલીસ વડાને, પછી એસપીને, કલેક્ટરને બધાને જ અરજીઓ દ્વારા રજૂઆત કરી હતી, પણ આજ સુધીમાં મને કોઈ ન્યાય મળ્યો નથી. શું માંગ છે તમારી? મને માંગ એટલું જ છે સાહેબ કે મને ટોળામાં મારેલા છે તો રાઇટિંગનો ગુનો લાગવો જોઈએ. પ્લસ મને મારી જોડે ચોરી થઈ, મારા હાથ તોડી નાખ્યો, તો એ બધી કલમો લગાવવામાં નથી આવી. કેમ કે મારું ન્યૂઝ ચાલુ થયા પછી આ એફઆઈઆર ફાડવામાં આવેલી, છતાં પણ ન્યૂઝ જોઈને અંદર વિડીયોમાં દેખાય છે તો પણ એ લોકોએ ટોળાના કેસ નહીં બનાવેલા. જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો આભાર હની ન્યૂઝ નેટવર્કમાં.